સ્ટુડન્ટ, જો તમે નીટ એસ્પિરન્ટ છો તો હું તમને કેટલાક બાયોલોજીનો ક્વેશ્ચન પૂછીશ. કઈ એક કોષીય લીલ છે કે જે ખાવા લાયક છે? ખાવા લાયક એક કોષીય લીલ હોય તો એ સ્પાયરુલિના અને ક્લોરેલા છે. પછી કઈ લીલમાં પશ્વફલનની ઘટના જટિલ હોય છે? તો એ રાતી લીલ અથવા તો રોડોફાઇસી છે કે જેની અંદર પશ્વફલનની ઘટના જટિલ હોય છે. રોડોફાઇસી. પછી કઈ લીલના જે બીજાણુઓ છે એટલે કે જે પ્રજનનની અંદર જે અલિંગી પ્રજનન છે બીજાણુ દ્વારા થાય છે અને લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થાય છે. એ બીજાણુ કે જન્યુઓમાં કશા ગેરહાજર હોય છે? એટલે કે અલિંગી અને લિંગી પ્રજનન બંને અચલિત જન્યુઓ કે અચલિત બીજાણુ દ્વારા થાય છે. તો એ છે રોડોફાઇસી એટલે કે રાતી લીલમાં. થેન્ક યુ.